દિલ્હી લીકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહને કોર્ટે મોટી રાહત આપી। દિલ્હીની કોર્ટે સંજયસિંહને આગામી રાજ્યસભા ચૂંટણી માટે વ્યક્તિગત રીતે જઈને ઉમેદવારી નોંધાવવાની પરવાનગી આપી। આ પહેલા આમ આદમી પાર્ટીએ ફરીવાર સંજયસિંહને રાજ્યસભામાં બીજી ટર્મ માટે નોમિનેટ કર્યા હતા। આ સિવાય પાર્ટીએ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને રાજ્યસભા માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે। આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોથી સમિતિએ જણાવ્યું કે અમે 2 વર્તમાન સભ્યોને ફરીથી નામાંકિત કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે સુશીલ કુમાર ગુપ્તાએ હરિયાણાના ચૂંટણી રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે। રાજ્યસભાના સભ્ય તરીકે સુશીલ કુમાર ગુપ્તાનો કાર્યકાળ આ મહિનાના અંતમાં પૂરો થશે। પંજાબના બરનાલામાં આવેલા અનાજ બજારમાં 18 ખેડૂત સંગઠનોએ મહાપંચાયત બોલાવી હતી। ખેડૂતોએ ફરી એકવાર કેન્દ્ર સરકાર સામે એકજૂટ થઈ લડવાની જાહેરાત કરી। ખેડૂતો 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જે માંગણીઓ પર સહમતિ થઈ હતી તે પણ પૂરી થઈ નથી। ખેડૂતોએ જાહેરાત કરી કે 13 ફેબ્રુઆરીએ લાખો ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં બેસી દિલ્હી જશે। કેન્દ્ર સરકારને લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના રોષનો સામનો કરવો પડી શકે છે। ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો કે મોટા કોર્પોરેટ ખેડૂતોની જમીન કબજે કરવા માંગે છે। સરકાર હંમેશા તેમની પડખે રહે છે તેવો આરોપ લગાવ્યો હતો। જો કોઈ ખેડૂત પર 50,000 રૂપિયાની લોન છે તો તેના ઘરની હરાજી કરવાની નોટિસ આવી રહી છે, જ્યારે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના અબજો રૂપિયા માફ કરી રહી છે। ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોએ અરબ સાગરમાં શુક્રવારે યમન સ્થિત હુતી આતંકીઓને અપહરણ કરેલા માલવાહક જહાજ એમવી લીલા નોરફોકને છોડાવી લીધું છે અને જહાજ પર 15 ભારતીય સહિત કુલ 21 ક્રૂને બચાવી લીધા। અરબ સાગરમાં સોમાલિયા નજીક લીલા નોરફોક જહાજનું અપહરણ કરાયાના સમાચાર મળતા ભારતીય નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નઈએ તાત્કાલિક કાર્યવાહી કરી નેવીના માર્કોસ કમાન્ડો મુજબ જહાજનું અપહરણ કરનારા આતંકીઓનો સફાયો કરી દેવાયો। યુકે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન દ્વારા ગુરુવારે માલવાહક જહાજ એમવી લીલા નોરફોકનું સોમાલિયાના દરિયા કિનારે અપહરણ કરાયું હોવાની માહિતી મળતા જ ભારતીય નેવીના યુદ્ધ જહાજ ચેન્નઈના માર્કોસ કમાન્ડોએ લીલા નોરફોકને બચાવવાનું ઓપરેશન શરૂ કર્યું। પહેલા તો જહાજ પરના આતંકીઓને શરણે થઈ જવા ચેતવણી આપી। આ સાથે માર્કોસ કમાન્ડો એમવી લીલા નોરફોક પર ચડી ગયા અને સમુદ્રી ડાકુઓનો સફાયો કર્યો। આ સાથે તેમણે માલવાહક જહાજ પર 15 ભારતીયો સહિત કુલ 21 ક્રૂને બચાવી લીધા। ત્યાર પછી માર્કોસ કમાન્ડોએ માલવાહક જહાજ લીલા નોરફોકનો વીજ ઉત્પાદન અને નેવિગેશન સિસ્ટમ કાર્યાન્વિત કરીને તેને નજીકના બંદર સુધી પહોંચાડવાના પ્રયાસ શરૂ કર્યા છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું। 24 घंटे से बंद है। इंडियन नेवी आगे हम लोग को थोड़ा राहत मिला है और इंडियन नेवी आई एम प्राउड ऑफ भारत माता के भारत माता के भारत माता के। ઇસરોએ આજે ફરી મોટી સિદ્ધિ હાંસલ કરી। સૌથી જટિલ અવકાશ અભિયાનમાં ઇસરોને મોટી સફળતા મળી। 26 દિવસમાં 15 લાખ કિલોમીટરની યાત્રા કરી આદિત્ય L1એ ધાર્યા મુજબનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે। ધકધકતા સૂરજના દરવાજે દસ્તક દેવામાં ઇસરોએ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। આદિત્ય L1 લેંગ્રેજ પોઈન્ટ ઉપર પહોંચી ગયું છે। તેને હેલો ઓર્બિટમાં સફળતાપૂર્વક પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યું છે। આદિત્ય L1 યાન 126 દિવસમાં 15 લાખ કિલોમીટરનું અંતર કાપીને લેંગ્રેજ પોઈન્ટ ઉપર સફળતાપૂર્વક પહોંચી ગયું છે। હવે તે આ પોઈન્ટ ઉપર રહી સૂર્યનો અભ્યાસ કરશે। તેની ગત 2 સપ્ટેમ્બર 2023ના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું। લેંગ્રેજ પોઈન્ટ 1 શું છે? લેંગ્રેજ પોઈન્ટનું નામ ઇટાલિયન ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જોસેફ લુઇસ લેંગ્રેજના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે। એ બોલચાલની ભાષામાં L1 તરીકે ઓળખાય છે। પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા 5 બિંદુઓ છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત થાય છે, એટલે કે લેંગ્રેજ પોઈન્ટ એ ક્ષેત્ર છે જ્યાં પૃથ્વી અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષણ નિષ્ક્રિય થઈ જાય છે। આવી સ્થિતિમાં જો કોઈ વસ્તુ આ સ્થાન ઉપર મૂકવામાં આવે તો એ સરળતાથી એ પોઈન્ટની આસપાસ ફરવા લાગે છે। પ્રથમ લેંગ્રેજ પોઈન્ટ પૃથ્વી અને સૂર્ય વચ્ચે 15 લાખ કિલોમીટરનું અંતર છે। આ બિંદુ ઉપર ગ્રહણની કોઈ પણ અસર નથી। આદિત્ય L1 યાન આ જ પોઈન્ટ ઉપર હેલો ઓર્બિટમાં રહેશે અને ત્યાંથી જ તે સૂર્ય સાથે જોડાયેલી તમામ માહિતી એકઠી કરશે। પૃથ્વી અને સૂરજ વચ્ચેનું અંતર 15 કરોડ કિલોમીટરનું છે। ઇસરોના આદિત્ય L1 યાને માત્ર 1% અંતર એટલે કે 15 લાખ કિલોમીટરનું જ અંતર કાપ્યું છે। કેમ ખાસ છે L1 પોઈન્ટ?
સૂર્યની ગતિવિધિઓમાં જ્યારે પણ કોઈ પરિવર્તન થાય છે ત્યારે તેની અસર પૃથ્વી ઉપર પડે છે. જોકે પૃથ્વી ઉપર તેની અસર થાય તે પહેલા L1 પોઈન્ટ ઉપર આ અસર દેખાય છે. આ સ્થિતિમાં L1 પોઈન્ટ ઉપર મૂકેલા આદિત્ય L1 થી આવતી તમામ માહિતી વૈજ્ઞાનિકો માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ યાન પૃથ્વીના વાતાવરણમાં થતા ફેરફારની મહત્વની જાણકારી આપશે. સૂર્ય સૌરમંડળનું કેન્દ્ર છે, જેમાં આપણી પૃથ્વી અસ્તિત્વ ધરાવે છે. તમામ 8 ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. સૂર્યના પગલે જ પૃથ્વી ઉપર જીવન છે. સૂર્યમાંથી ઉર્જા સતત વહે છે અને તેને વિજ્ઞાનની ભાષામાં ચાર્જ પાર્ટિકલ્સ કહેવાય છે. સૂર્યનો અભ્યાસ કરીને એ સમજી શકાય છે કે સૂર્યમાં થતા ફેરફાર અંતરિક્ષ અને પૃથ્વી પરના જીવનને કેવી રીતે અસર કરી શકે છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો સૂર્યના ગાઢ રહસ્યને હજુ સમજી શક્યા નથી. તેનું કારણ છે કે સૂર્યનું તાપમાન ઘણું વધારે હોય છે. વધુ તાપમાનના પગલે કોઈ પણ સેટેલાઇટ સૂર્યની નજીક પહોંચે તે પહેલા જ સળગી ઉઠશે. આ સ્થિતિમાં ઇસરોની આ સિદ્ધિ ઘણી જ મહત્વપૂર્ણ સાબિત થશે. બ્યુરો રિપોર્ટ GSTV. ન્યુઝીલેન્ડની 21 વર્ષની યુવા સાંસદ દુનિયાભરમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી. આક્રમક અંદાજ, ડરામણો ચહેરો અને સંસદમાંથી હુંકાર કરતા સાંસદે આપેલું ભાષણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું. સ્પીચ પણ એવી જોરદાર હતી કે આખી ન્યુઝીલેન્ડની સંસદ હચમચી ગઈ. ન્યુઝીલેન્ડની અત્યાર સુધીની યુવા સાંસદ હાના રહેતી માઇપી ક્લાર્ક આજે ખૂબ જ ચર્ચામાં છે. કારણ એ છે કે તેણે સંસદમાં માઓરી સંસ્કૃતિનો ડાન્સ હાકા રજૂ કરી અને પોતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. 21 વર્ષની સાંસદે એવી સ્પીચ આપી, એવું જોરદાર ભાષણ આપ્યું કે આખી સંસદ હચમચી ગઈ. સાંસદે આક્રમક અંદાજમાં કહ્યું કે હું તમારી માટે મરી જવા તૈયાર છું અને તમારી જિંદગી બચાવવા માટે પણ તૈયાર છું. સાંસદ હાના રહેતીએ માઓરી સમાજની ભાષામાં ભાષણ આપ્યું. ન્યુઝીલેન્ડમાં માઓરી સમાજ પોતાના અધિકારની લડાઈ લડી રહ્યું છે. તેમની ભાષા લગભગ વિલુપ્ત થવાના આરે છે. સંસદમાં મોટી સંખ્યાએ લોકોને હાના રહિતને સમર્થન આપતા સૂત્રોચ્ચાર અને નકલ કરી. તેની આજુબાજુના દરેક સાંસદોએ તેને સંપૂર્ણ સમર્થન આપ્યું. હાના રહેતીના ચહેરાના હાવભાવ પરથી સરળતાથી સમજી શકાય છે કે તે તેના ભાષણ દ્વારા ગરજી રહી છે. આ વિડીયો ગયા મહિને આપેલા તેના ભાષણનો રાગ અને ભાગ છે, જે હવે વાયરલ થયું છે. ઘણા લોકો આ વિડીયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જે શૈલીમાં હાના રહેતીએ સંબોધન કર્યું તે હાકા તરીકે જાણીતું છે, જે એક યુદ્ધ ગીત છે. તેને પૂરી તાકાત અને ભાવ સાથે રજૂ કરવામાં આવે છે. આ નૃત્ય સ્વાગત કરવાની એક પરંપરાગત રીત છે, પરંતુ તે યુદ્ધમાં જતી વખતે યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. વિશ્વભરની સંસદોમાં આ પ્રકારનું પ્રથમ ભાષણ છે. 21 વર્ષની હાના રહેતી માઇપી ક્લાર્ક 170 વર્ષના ન્યુઝીલેન્ડના ઇતિહાસમાં સૌથી નાની વયની સાંસદ છે. બ્યુરો રિપોર્ટ